મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જો ગઈ વખતે છેલ્લા લેક્ચરમાં આપણે 7મા ચેપ્ટરની શરૂઆત કરી અને એમાં કણોના તંત્રની આપણે ચર્ચા કરીએ છીએ, એના દ્રવ્યમાન કેન્દ્રની આપણે ચર્ચા કરીએ છીએ. છેલ્લા લેક્ચરમાં આપણે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર પણ તારવ્યું. એક પરિમાણમાં 2 કણોનું બનેલું તંત્ર હોય કે n કણોનું બનેલું તંત્ર હોય. જો n કણોનું બનેલું તંત્ર હોય તો એના માટે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર XCM નું સૂત્ર આપણે લખેલું. આજે આપણે શીખીએ છીએ 2 પરિમાણમાં. ગઈ વખતે 1 પરિમાણ લીધેલું, હવે 2 પરિમાણ લઈએ. પણ 1 પરિમાણમાં આપણે જે સૂત્ર લખેલું એ સૂત્ર આવું લખેલું: XCM બરાબર છેલ્લે જે સૂત્ર લખેલું છે m1x1 પ્લસ m2x2 n કણોના બનેલા તંત્ર માટે પ્લસ અપ ટુ પ્લસ mnxn upon m1 plus m2 plus up to plus mn. આટલે સુધી આપણે લખેલું. પણ ધારો કે તમારે એ સૂત્રને ટૂંકમાં લખવું છે. અહીં જુઓ m1x1 એટલે કે m અને x નો ગુણાકાર, અહીંયા પણ m અને x નો ગુણાકાર એટલે m2 x2 આવશે. પછી અહીંયા પણ m અને x નો ગુણાકાર, પણ અલગ અલગ કણો માટે. તો આવા mx જેવા પદોના ગુણાકારોનો આ સરવાળો છે ઉપર. એને મારે સિગ્મા કરીને લખવું હોય તો સિગ્મા mi xi, જે i બરાબર શું? તો i બરાબર 1 2 3 4 એવું લઈએ તો i ની કિંમત 1 લો અહીંયા બંને જગ્યાએ એટલે પહેલું પદ બને. સિગ્મા એ સરવાળો સૂચવે છે. પછી i ની કિંમત 2 લો એ વખતે બીજું પદ મળે, i ની કિંમત 3 લો એ વખતે ત્રીજું પદ મળે, i ની કિંમત n લો એ વખતે nમું પદ મળે. અપોન સિગ્મા mi. આ ખાલી m વાળા પદોનો સરવાળો છે એટલે એને સિગ્મા mi લખાય. જ્યાં i બરાબર 1 2 3 અપ ટુ n વગેરે એવું પણ લખી શકો. 1 2 3 વગેરે n સુધી. એટલે આ સૂત્ર XCM નું સૂત્ર આપણે ટૂંકમાં લખ્યું કહેવાય. આટલે સુધી લખી શકો. આ કેટલા પરિમાણની વાત હતી? 1 પરિમાણ. એટલે x આમ જ હોય, એમાં y આમ 0 હોય. 1 પરિમાણ હોય, તમે જો x અક્ષ ઉપર બધા કણો લીધેલા હોય તો એ કણો માટે માત્ર x આમ જ તમને મળે. y અને z આમ 0 હોય. ધારો કે મારે આવું YCM લખવું હોય તો 0, ZCM લખવું હોય તો 0, 1 પરિમાણ માટે. પણ હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કેટલા પરિમાણ? 2 પરિમાણ માટે. પછી 3 પરિમાણ પણ લઈશું આપણે. પણ અત્યારે હાલ કેટલા પરિમાણ? 2 પરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. આની આપણે ચર્ચા કરવી છે. હવે 2 પરિમાણ લીધા છે એટલે આપણે 2 અક્ષો બતાવીએ. જો આકૃતિ સમજી લઈએ પહેલા. x અક્ષ, y અક્ષ, અવગમ બિંદુ. અહીં 3 કણોનું તંત્ર લીધું છે આપણે. એક કણ અહીંયા લીધો છે, એક કણ અહીંયા લીધો છે અને એક કણ અહીંયા લીધો છે. 3 કણોને જોડીએ તો એક ત્રિકોણ જેવી આકૃતિ બને છે. ત્રિકોણ કયા આકારનો છે એનાથી આપણે મતલબ નથી કે સમબાજુ કે એવું કોઈ જરૂરી નથી. એવું હોય પણ ખરું, ના પણ હોય, ગમે તે આકારનો ત્રિકોણ બને. હવે પહેલો કણ જે છે એના યામ શું હશે? XY સમતલમાં છે આ 3 કણો. 2 પરિમાણ એટલે XY સમતલમાં છે. તો આ પહેલો કણ છે એના યામ x1 y1 છે. હવે એના યામ x1 y1 એનો મતલબ કે પહેલા કણમાંથી હું x અક્ષ ઉપર લંબ રેખાખંડ દોરું તો અહીંયા જે પોઈન્ટ મળે એ x1, એટલે અહીંથી જે અંતર હોય તે, અને y અક્ષ ઉપર લંબ રેખાખંડ દોરીએ એટલે ઉગમ બિંદુથી જે અંતર હોય તે y1. એ આપણે બ્લુ લાઈન થી બતાવ્યું છે. પહેલા કણના યામ શું છે? x1 y1. ધારો કે પહેલો કણ છે એનું દળ m1 છે. પછી એ બીજો કણ, તો બીજો કણ છે એના યામ x2 y2 છે. ધારો કે એનું દળ છે m2. x2 y2 અહીંયા આપણે બતાવ્યા છે આકૃતિમાં. અહીંથી બીજા કણમાંથી x અક્ષ ઉપર લંબ રેખાખંડ દોરવું એટલે અહીંયા x2 મળે ઉગમ બિંદુથી અંતર. y અક્ષ ઉપર લંબ રેખાખંડ દોરીએ એટલે ઉગમ બિંદુથી અંતર એનો y યામ મળે એટલે કે y2 મળે. એવું જ ત્રીજા કણ માટે. ધારો કે આ કણનું દળ છે m3, તો એના યામ છે x3 y3. 2 પરિમાણ છે એટલે 2 યામ x અને y એવા ડબલ યામ આપણે લીધા છે. હવે આવા 3 કણોનું બનેલું તંત્ર છે. જો 2 જ કણ લો ને તમે
3 નહીં, હું 2 જ કણ લઉં તો એક પરિમાણ જ કહેવાય. 2 કણમાં 2 પરિમાણ લઈ શકો નહીં, કારણ કે 2 કણને તમે જોડો એટલે એક જ લાઈન બને, અને એક લાઈન ઉપર તમે જે ગમે તે એક અક્ષ સંપાત કરી દો એટલે એક પરિમાણ થઈ ગયું. પણ 3 કણો છે અને એ પણ એક જ રેખામાં નથી, અરેખીય છે. 3 કણ કેવા? અરેખીય છે. કોઈ પણ 2 કણને જોડો તમે તો ત્રીજો કણ એ લાઈનમાં નથી. આ 2 ને જોડો તો ત્રીજો કણ અલગ લાઈન પર છે, આ 2 ને જોડો તો ત્રીજો કણ અલગ જગ્યાએ છે, અને આ 2 ને જોડો તો ત્રીજો કણ અલગ જગ્યાએ છે. એટલે અરેખીય હોય એવા 3 કણોનું બનેલું તંત્ર છે. એટલે એ 3 કણોને તમે જોડો, 3 કણોને તમે જોડી દો તો એક સમતલ બને. સમતલ એટલે 2 પરિમાણ. તો આપણે 2 પરિમાણમાં લેવું છે. હવે આપણે હમણાં જે XCM નું સૂત્ર લખેલું, XCM નું સૂત્ર n કણો માટે લખ્યું હતું, એના બદલે 3 કણો માટે લખ્યું. તો 2 પરિમાણ ખરા, એના માટે મારે XCM નું સૂત્ર લખવું હોય માત્ર XM. હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો આ 3 કણોને જોડતો જે ત્રિકોણ બન્યો એનું કોઈ એક સેન્ટર હશે. ધારો કે અહીંયા એનું દ્રવ્યમાન કેન્દ્ર મને મળે છે, એનો XM, ધારો કે આ દ્રવ્યમાન કેન્દ્ર છે, સેન્ટર ઓફ માસ, તો એના યામ શું હશે? x અને y છે. ધારો કે તો XCM અથવા x, આપણે અહીંયા લખીએ છીએ XCM, પણ એને x લખી શકો તમે, કારણ કે અહીંયા XM લખ્યું. XM અહીંયા મળ્યો મને એટલે અહીંથી x અક્ષ ઉપર લંબ રેખાખંડ દોરવાનો, y અક્ષ ઉપર લંબ રેખા. તો અહીં XM કેટલો મળે? એનો 3 કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, એનો XM શું હશે? તો m1x1 પ્લસ m2x2 પ્લસ m3x3, 3 કણો છે એટલે 3 પદ લેવાના, n સુધી જવાનું નથી, અપોન m1 પ્લસ m2 પ્લસ m3. આ માત્ર x યામ મળ્યો. કયો યામ મળ્યો? x યામ. એ જ રીતે મારે y યામ લેવો હોય તો ycm અથવા એકલું y લખી શકું. તો અહીંયા x1 x2 x3 ને બદલે શું કરી દેવાનું? y1 y2 y3. શું કરી દેવાનું? y1 y2 y3. એટલે અહીંયા m1 y1 પ્લસ m2 y2 પ્લસ m3 y3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3. આ y આમ મળી ગયું. ધારો કે આ દ્રવ્યમાન કેન્દ્ર છે એનો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે r હોય, ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ r હોય. કોનો? દ્રવ્યમાન કેન્દ્રનો, જેને મારે સદિશ સ્વરૂપે લખવો છે. ધારો કે ઉગમ બિંદુની સાપેક્ષે ત્રણ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ r હોય, સ્મોલ r લઉં છું, તો સદિશ r હોય તો સદિશ r બરાબર શું લખી શકું? સદિશ સ્વરૂપે લખવું તો xi કેરેટ વત્તા yj કેરેટ. આવું લખી શકાય. બે રીતે લખી શકાય કે સ્થાન સદિશ r બરાબર xy અથવા સ્થાન સદિશ r બરાબર xi કેરેટ પ્લસ yj કેરેટ અથવા xcm i કેરેટ વત્તા ycm j કેરેટ. અથવા અહીંયા પણ લખી શકાય xcm ycm. જો આ xcm ycm એવું બુકમાં cm સેન્ટર ઓફ માસ એવું લખીને આપ્યું નથી, માત્ર xy લખીને આપ્યું છે. xy લખ્યું એટલે અહીંયા xi કેરેટ વત્તા yj કેરેટ આ બે લખી શકાય. જો xcm ycm એવું લખ્યું તો આ રીતે લખી શકાય. હવે આ r એ સદિશ સ્વરૂપે છે અને આ એના યામો છે, એને એના એકમ સદિશોના સ્વરૂપમાં લખવું હોય તો આવી રીતે લખી શકાય. જ્યાં x એટલે શું? તો આખી આ કિંમત, અને y એટલે શું? તો આ કિંમત.
એટલે r નું સૂત્ર આખું મારે લખવું હોય તો સદિશ r બરાબર x ની જગ્યાએ કિંમત લખી દો m1 x1 plus m2 x2 plus m3 x3 upon m1 plus m2 plus m3 અને કોમા કરીને ધારો કે આ રીતે લખવું છે મારે અને આ રીતે લખવું હોય તો એ ગુણાકારમાં આ કૌંસ કરીને i કેરેટ લખી દેવાના પ્લસ કરીને પછી બીજું પદ એના ગુણાકારમાં j કેરેટ એવી રીતે લખી શકાય પણ અત્યારે હાલ આપણે આને આ રીતે લખીએ આ આખો x થઈ ગયો શું થઈ ગયું x y તો આ કિંમત લખી દેવાની એટલે અહીંયા m1 y1 plus m2 y2 plus m3 y3 upon m1 plus m2 plus m3 કૌંસ પૂરો અથવા r સદિશ બરાબર આખું પદ લખીને ગુણાકારમાં i કેરેટ એટલે આવી રીતે મારે લખવું છે m1 x1 plus m2 x2 plus m3 x3 upon m1 plus m2 plus m3 into અહીંયા i કેરેટ પ્લસ એટલે અહીં મારે ચોરસ કૌંસ કરવાનું આવી રીતે આ કૌંસ બનાવવાનું એવા કૌંસમાં હવે જો અહીંયા x ની કિંમત લખીને i કેરેટ લખી દઈએ ત્યાં y ની કિંમત લખીને જોડે ગુણાકારમાં j કેરેટ m1 y1 plus m2 y2 plus m3 y3 upon m1 plus m2 plus m3 કૌંસ કરીને ગુણાકારમાં j કેરેટ અને ચોરસ કૌંસ પૂરો આ રીતે પણ લખી શકો આ રીતે પણ લખી શકો બુકમાં આપણને આ રીતે આપી છે અને આ રીતે આપી છે અને અહીંયા r ની જગ્યાએ શું લખી શકું xy તો અહીંયા આ xy બરાબર જો આ સમીકરણ અને આ સમીકરણ સરખું જ છે એટલે અહીંયા xy બરાબર એવું પણ લખી શકો આગળ xy r ની જગ્યાએ r બરાબર xy લખ્યું છે યામના સ્વરૂપમાં તો અહીંયા xy બરાબર આખું કૌંસ એવી રીતે પણ લખી શકાય પછી હજુ બીજી એક રીત છે એને લખવાની ધારો કે આ પહેલો કણ છે એનો સ્થાન સદિશ r1 ઉગમ બિંદુની સાપેક્ષે જે r1 બરાબર x1 y1 બીજો કણ છે એનો સ્થાન સદિશ r2 જે r2 બરાબર x2 y2 અને ત્રીજો કણ છે એનો સ્થાન સદિશ r3 જે r3 બરાબર x3 y3 જો આવું હોય તો r1 સદિશ બરાબર x1 y1 r2 સદિશ બરાબર x2 y2 r3 સદિશ બરાબર x3 y3 જો આવું હોય તો r અથવા RCM આને RCM પણ કહી શકાય બરાબર સેન્ટર ઓફ માસ છે આ લખ્યું એને પણ RCM કહી શકાય RCM કહી શકાય તો r અથવા RCM બરાબર શું થાય સદિશોના r1 r2 r3 ના સ્વરૂપમાં લખવું છે તો અહીંયા લખાય m1 r1 સદિશ એ સદિશ કરવાનું પ્લસ m2 r2 સદિશ પ્લસ m3 r3 સદિશ upon m1 plus m2 plus m3 આવી રીતે પણ લખી શકાય જે r1 એટલે શું x1 y1 r2 એટલે શું x2 y2 r3 એટલે શું તો x3 y3 અને એનું કોઈ સાદું રૂપ આપીએ તો આવો જવાબ મળી જ જાય આપણને એ મળી જાય પાછું અથવા આવા સ્વરૂપ બરાબર જો એક કિંમત લખીએ આપણે m1 x1 y1 વત્તા m2 x2 y2 વત્તા m3 x3 y3 upon m1 plus m2 plus m3 હવે આનું સાદું રૂપ આપું તો આ જવાબ મળી જાય કેવી રીતે મળે એ જુઓ m1 જે આ બંને જોડે ગુણાકારમાં છે x1 y1 જોડે એટલે m1 x1 અને બીજો આમ આવે m1 y1 અહીંયા m2 x2 m2 y2 m3 x3 m3 y3 પછી શું થાય કે m1 x1 આ પહેલું જે આખું પદ છે એનો x વત્તા બીજા પદનો x વત્તા ત્રીજા પદનો x ભાગ્યા m1 plus m2 plus m3 એટલું અલગ લઈ લો
હવે પહેલા પદનો x એટલે m1x1 જે અહીંયા લખો, પછી અહીંયા m2x2 તો પ્લસ કરીને m2x2 પ્લસ કરીને m3x3 છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3, પછી y આમ બાકી રહ્યો તે તો આવી રીતે કોમા કરીને y આમમાં શું આવે m1y1 વત્તા m2y2 વત્તા m3y3 અપોન પાછું m1 પ્લસ m2 પ્લસ m3 તો ખરું, એટલે આ જવાબ મળે. એટલે આનું સાદું રૂપ એ આ છે. કોઈ વખતે દાખલાઓ ગણતી વખતે તમારે અલગ એકલો xcm શોધવો હોય તો આવી રીતે x યામો જ લઈને શોધી કાઢો, ycm શોધી કાઢો અને પછી સદિશ r બરાબર xy, x નો જવાબ ધારો કે 5 મળ્યો અને y નો જવાબ 4 મળ્યો તો સદિશ r બરાબર 5, 4 અથવા અહીંયા લખાય 5i કેરેટ વત્તા 4j કેરેટ. બરાબર. એટલે આ બે પરિમાણ લીધા અને એમાં કણો કેટલા લીધા આપણે? 3 કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની વાત કરી. પણ આ બે પરિમાણમાં જ 3 ને બદલે n કણો હોય તો એ 3 પર લખ્યા, એને બદલે પ્લસ અપ ટુ કરીને આપણે લખ્યું હતું આગળ એક પરિમાણ માટે. એવી રીતે છેલ્લે પ્લસ mn xn, એવી રીતે અહીંયા છેલ્લે પ્લસ mn yn છેદમાં પ્લસ અપ ટુ પ્લસ mn, અહીંયા પ્લસ અપ ટુ પ્લસ mn લખી શકાય એવું. એટલે n કણોના તંત્રનું સૂત્ર થઈ ગયું. અને પછી r સદિશ બરાબર તો xy, x એ 3 કણો માટે હોય કે 4 કણો માટે હોય 5 કણો માટે હોય તો અલગથી આપણે અહીંયા શોધી કાઢીએ છીએ. એટલે બે પરિમાણની અંદર 3 અથવા 3 કરતા વધારે કણો જે રેખીય નથી, એક જ રેખામાં આવેલા નથી, એવા ગમે એટલા કણોનું તંત્ર હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર તમે આ સૂત્રો પરથી શોધી શકો. x યામ શોધવું હોય તો આ સૂત્ર વાપરો, y યામ શોધવું હોય તો આ સૂત્ર વાપરો. પછી 3 પરિમાણ લઈએ તો 3 પરિમાણ હોય તો શું વધારાનું આવે? તો જેવું xcm મળ્યું છે, ycm મળ્યું છે, એવું ત્રીજું પદ કયું આવે? zcm. કયું આવે? zcm. zcm લખું તો અહીંયા y1 y2 y3 અને બદલે z1 z2 z3 અને n કણો હોય તો પ્લસ અપ ટુ mn zn છેલ્લું પદ. અહીંયા શું આવે? x y અને ત્રીજો યામ કયો આવે? z. 3 પરિમાણ હોય તો એવું થાય x y અને z. એટલે કે xcm, ycm અને zcm. બરાબર. ખ્યાલ આવશે એમાં? બરાબર. ધ્યાન રાખો 3 પરિમાણ હોય તો આ આકૃતિ જે દોરી એમાં x અક્ષ બતાવો, y અક્ષ બતાવો અને ત્રીજી z અક્ષ. આમ તો બુકમાં આકૃતિ આપી જ નથી 3 પરિમાણ માટે, સીધું લખી દીધું છે. 2 પરિમાણ માટે આ સમજાવ્યું છે અને 3 પરિમાણ માટે જેવો x યામ લીધો છે, xcm અથવા x, ycm અથવા y લીધું છે, એવું zcm અથવા z નું સૂત્ર લખવાનું. m1 z1 plus m2 z2 plus up to plus mn zn upon m1 plus m2 plus up to plus mn. એટલે આ બે જેવા લખ્યા છે, અહીં x લખ્યું છે, અહીંયા y લખ્યું છે, એવું z આવે. નંબર જે આવતો હોય તે y1 y1 y2 y3 અને બદલે z1 z2 z3 અથવા zn. બરાબર. પછી આ સૂત્રને મારે ટૂંકમાં લખવું હોય તો સિગ્મા mixi upon સિગ્મા m. હમણાં આપણે પેલા એક પરિમાણ માટે શરૂઆતમાં કીધું ને, આ m1x1 plus m2x2 plus m3x3 અને ટૂંકમાં લખું તો સિગ્મા mixi x બરાબર. એ રીતે y બરાબર સિગ્મા miyi, z યામ હોય તો સિગ્મા mizi upon અહીંયા શું લખાય? સિગ્મા m. આમાં upon સિગ્મા m બધામાં સરખું. એટલે આ જે સૂત્ર બે પરિમાણ વાળું સૂત્ર પણ મારે ટૂંકમાં લખવું હોય તો x બરાબર ટૂંકમાં આવું લખી શકું, સિગ્મા mixi upon સિગ્મા mi. ધ્યાન રાખો આ સિગ્મા mi એટલે તંત્રનું કુલ દળ. આ જે સિગ્મા mi છે ને એકલું નીચેનું પદ એટલે એને m લખાય અને સિગ્મા mi એટલે તંત્રનું કુલ દળ. 3 કણો હોય તો ત્રણેયના દળનો સરવાળો, ધારો કે એકનું દળ 1 કિલોગ્રામ, બીજાનું 2 અને ત્રીજાનું 3 કિલોગ્રામ હોય તો 1 + 2 + 3 એટલે 6. તો સિગ્મા m બરાબર 6 થાય, જે ટોટલ આવતું હોય તે. ઉપર તો સિગ્મા mixi રહેશે. બરાબર. પછી y આમ લખવો હોય તો સિગ્મા miyi upon સિગ્મા mi. અને z યામ 3 પરિમાણ હોય તો z યામ લખવું હોય તો સિગ્મા mizi upon સિગ્મા mi. ટૂંકમાં એ સૂત્રને એવી રીતે લખી શકાય. એટલે 2 પરિમાણ લો તો આ સદિશ તો આવે જ અને 3 પરિમાણ લો તો એ સદિશ સ્વરૂપે આને લખાય. બરાબર. એટલે 2 પરિમાણ કે 3 પરિમાણમાં બહુ ફરક નથી.
મારે આને 3 પરિમાણમાં લેવું હોય તો ત્રીજો એક યામ બધામાં ઉમેરી દેવો પડે. જેવું x1 y1 જેવો ત્રીજો યામ શું આવે? z1. આમાં x2 y2 એવો ત્રીજો યામ z2, x3 y3 ત્રીજો યામ z3. એવું લઈ શકું, બરાબર. અને એવી જ રીતે xcm ycm zcm અથવા x y અને z એના સૂત્રો લખી શકાય. ત્રણેયના સૂત્રો લખો એટલે અહીંયા x y અને ત્રીજો યામ z આવે અથવા xcm ycm અને zcm આવે. આ રીતે લખવું હોય તો xi કેરેટ વત્તા yj કેરેટ વત્તા zk કેરેટ આવે, બરાબર. પછી અહીંયા r નું સૂત્ર લખ્યું, એમાં આ x યામ લખ્યો દ્રવ્યમાન કેન્દ્રનો, આ દ્રવ્યમાન કેન્દ્રનો y યામ થયો, તો એ રીતે ત્રીજો યામ કયો આવે? z યામ, જે અહીંયા x y અને z માટેનું સૂત્ર લખીએ તે, બરાબર. અને એ સૂત્ર ટૂંકમાં લખવું હોય તો જો આ સૂત્ર જે લખ્યું ને મેં, આ વધારે અનુકૂળ આવે આપણને કે RCM બરાબર m1 r1. આ r1 સદિશ છે એ 2 પરિમાણ માટે હોય તો એ ચાલે, અને ત્રીજો યામ એડ કરી દો x1 y1 z1 તો 3 માટે એ ચાલે. એટલે આ 2 પરિમાણ અથવા 3 પરિમાણ માટે કોમન સૂત્ર આવું લખી શકાય. અથવા આની અંદર તમારે એક યામ ખાલી શું કરી દેવાનું છે? z યામ એડ કરી દેવાનું છે. જ્યાં જે જગ્યાએ જે રીતે z યામ આવતો હોય એ z યામ તમારે એડ કરી દેવાનો, બરાબર. એટલે 2 પરિમાણના સૂત્રમાં દ્રવ્યમાન કેન્દ્ર સૂત્ર અને 3 પરિમાણનું સૂત્ર, એમાં ખાલી 2 પરિમાણમાં જે સૂત્ર છે એમાં એક યામ તમે ઉમેરી દો એટલે પૂરું. એટલે આપણું આ વ્યાપક સૂત્ર થઈ ગયું કે 2 પરિમાણ માટે ચાલે અને 3 પરિમાણ માટે ચાલે. 2 પરિમાણ હોય તો r1 r2 અને r3 આવી રીતે આવે. 3 પરિમાણ હોય તો અહીંયા x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3, બરાબર. એટલે આ એક અગત્યનો પ્રશ્ન થયો આપણો. એટલે આની પરથી તમે 3 પરિમાણ સમજી શકો છો. હવે આપણે શું કરીએ કે 3 પરિમાણની અંદર 3 કણોનું તંત્ર હોય, એના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ આપણે કેવી રીતે શોધી શકીએ એનો એક દાખલો સમજીએ. બુકમાંથી નહીં લેતા, આપણે વધારાનો એક દાખલો, એક્સ્ટ્રા દાખલો લઈએ અને એ દાખલો ગણી અને આપણે એ સમજીશું એટલે તમને આ વધારે ક્લિયર થઈ જશે, બરાબર. પહેલા આટલું તમે જોઈ લો ધ્યાનથી, બરાબર. પછી આપણે એક દાખલો એમાં ગણી લઈએ. જો હવે એક વધારાનો દાખલો આપણે જે ગણવાનું કીધું એ દાખલો આપણે એવો લઈએ છીએ કે જેમાં 3 કણો અથવા 3 પદાર્થો છે. m1 1 કિલોગ્રામ દળનો પદાર્થ, m2 છે 2 કિલોગ્રામ ને m3 છે 3 કિલોગ્રામ દળનો પદાર્થ છે. પછી m1 દળનો કણ છે એનો સ્થાન સદિશ એને r1 કહીશું. એટલે m1 દળના કણનો સ્થાન સદિશ છે 3 પરિમાણ લીધા જોઈએ. આ x1 y1 z1 એવી રીતે સમજવાનું. એટલે r1 સદિશ છે 1 2 3 મીટર, r2 સદિશ છે 2 3 4 મીટર, મીટરમાં આપ્યું છે, અને r3 છે 3 4 5 મીટર. તો rcm કેટલા હશે? એટલે કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એનો x યામ કેટલો હશે, y યામ કેટલો હશે, z યામ કેટલો હશે. એકચ્યુઅલી rcm એટલે શું? તો xcm ycm zcm. હવે જો ત્રણે અલગ અલગ શોધી અને મારે rcm બરાબર એ કિંમતો મૂકી દેવી હોય તો એ ચાલે, અને બધું સાથે ગણવું હોય તો એ ચાલે. પણ બુકમાં આપણને જે રીત આપી છે એમાં બધા યામ અલગ અલગ ગણવાના કીધા છે, એટલે આપણે અલગ અલગ ગણીશું, બરાબર. પહેલા આપણે xcm શોધીએ. xcm શોધવા માટે મારે m1 m2 m3 તો લેવાના, પણ સૂત્ર xcm નું આપણે શું લીધું છે? તો m1 x1 m2 x2 m3 x3 m1 m2 m3. આવું સૂત્ર પહેલા લખી દઈએ. m1 x1 m2 x2 m3 x3 m1 m2 m3. m1 m2 m3 કેટલા લેવાના એ તો ખબર છે આપણને, પણ x1 x2 x3 કેટલા લેવાના? તો x1 એટલે શું? તો r1 સદિશનો પહેલો યામ, એટલે આ x1 છે, આ x2 છે અને આ x3 છે. r2 નો પહેલો યામ એટલે x ઘટક, x y z એ ક્રમમાં જ હોય, એટલે પહેલો આ x1 થશે, r1 નો x ઘટક, r2 નો x ઘટક એટલે x2 થશે, અને r3 નો x ઘટક એટલે x3 થશે. તો x1 મારે લેવાના છે 1, x2 લેવાના છે 2 અને x3 લેવાના છે 3, બરાબર. તો
m1 ગુણ્યા x1, m1 1 અને x1 1 એટલે 1 ગુણ્યા 1 એટલે આ ગુણાકાર 1 થઈ ગયો, ડાયરેક્ટ હું લખી દઉં છું, મૌખિક ગુણાકાર થઈ જાય એવો. પછી m2 x2 એટલે m2 અહીંયા 2 અને x2 પણ કેટલા 2 એટલે 2 2 4. પછી m3 x3, m3 એટલે આ 3 અને x3 એટલે આ પણ 3, તો અહીંયા 3 તરી 9 ભાગ્યા m1 plus m2 plus m3, 1 વત્તા 2 એટલે 3 વત્તા 3 એટલે 6, ડાયરેક્ટ અહીંયા 6 લખી દઉં. હવે ઉપરનું ટોટલ કરી દેવાનું, 9 ને 4 13 ને 1 14, 14 ભાગ્યા 6. આનો જે જવાબ આવે, અથવા તમે 14 ભાગ્યા 6 એમના એમ રાખો તો પણ ચાલે. આપણે 14 ભાગ્યા 6 પોઈન્ટમાં જે જવાબ આવે તે લખી દઈએ. .33 આવે છે. એટલે આ શું મળ્યું આપણને, xm 2.33 મીટર. 33 પછી 3 3 3 એવું આવે છે, પણ આપણે એને રાઉન્ડ ઓફ કરીને લખીએ છીએ. એટલે xcm બરાબર 2.33 મીટર. ધ્યાન રાખો, આ 14 ભાગ્યા 6 એમના એમ રાખો તો પણ ચાલે. જેવું xcm મળ્યું અથવા x મળ્યું, એવી રીતે ycm અથવા y. બુકમાં ખાલી x y z એવું લખ્યું છે, આપણે xcm ycm સેન્ટર ઓફ માસ છે એટલે, બરાબર. ચલો ycm શોધવાનું, તો પહેલા તો એનું સૂત્ર લખી દેવાનું, m1 y1 પ્લસ m2 y2 પ્લસ m3 y3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3. હવે y1 y2 y3 કયા, m1 m2 m3 તો ખબર છે, તો y1 એટલે r1 નો આ બીજો ઘટક એ y1 છે, r2 નો આ બીજો ઘટક એ y2 છે, અને r3 માં આ બીજો ઘટક એ y3, બરાબર. તો જો m1 y1 નો ગુણાકાર શું થશે, m1 1 છે ને y1 2 છે, એટલે 2 એકા 2, આ પહેલું પદ આમાં 2 આવશે, વત્તા m2 y2 નો ગુણાકાર શું થશે. હવે તમે જાતે સમજી શકો છો, m2 કેટલા છે 2, y2 કેટલા છે 3, 3 2 6, એટલે અહીંયા આવશે 6, અને m3 y3, m3 છે 3 અને y3 છે 4, એટલે 4 તરી 12, છેદમાં તો 3 નું ટોટલ 6 જ થવાનું. ટોટલ તો m1 plus m2 plus m3 એ તો 6 જ રહેવાનું. 12 ને 6 18 ને 2 20, 20 ભાગ્યા 6. આ 20 ભાગ્યા 6 નો જે જવાબ આવે તે 3 પોઈન્ટ સમથિંગ આવશે. 20 ભાગ્યા 6 એટલે 3.33, પેલું 2.33 આવતું હતું, આ કેટલું આવશે 3.33 મીટર. આ ycm મળે. આવી જ રીતે આપણે zcm શોધી કાઢવાના. શું શોધી કાઢવાના, zcm. આને 1 નંબર આપીએ તો આને 2 નંબર આપીએ. ચલો હવે zcm તમને શોધતા આવડી જવું જોઈએ. zcm નું પહેલા તો સૂત્ર લખી દેવાનું, m1 z1 પ્લસ m2 z2 પ્લસ m3 z3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3, બરાબર. હવે જુઓ, m1 m2 m3 ખબર છે, z1 કેટલા, તો r1 માં છેલ્લો ઘટક 3, પછી z2 કેટલા 4 અને z3 કેટલા તો 5, તો m1 1 છે અને z1 3 છે, એટલે 3 એકા 3, બરાબર. પછી m2 2 અને z2 4, 4 2 8, 2 ગુણ્યા 4 અને પછી 3 ગુણ્યા 5 એટલે 15, છેદમાં તો 6 જ આવશે, બરાબર. હવે 15 ને 8, 15 ને 8 23 ને 3 26, 26 ભાગ્યા 6, એટલે 26 ભાગ્યા 6 જે આવે તે, એટલે કદાચ 4.33 આવશે. 4.33 26 ભાગ્યા 6 કરશો, આ મીટર એકમમાં છે, એટલે આ જવાબ આવશે 4.33 મીટર. શું મળ્યું આપણને, zcm.
પણ મારે તો RCM શોધવા છે. આમ તો ઘણી વખતે જુઓ તમને પરીક્ષામાં કોઈ પ્રશ્ન પૂછાય તો x y અને z શોધો એવો પ્રશ્ન પૂછાય તો મળી ગયા આપણને x y z એટલે કે xcm ycm zcm. પણ મારે RCM શોધવા છે એટલે એને આવી રીતે લખવા તો આ xcm ની આ કિંમત અહીં લખી દેવાની, ycm ની કિંમત લખી દેવાની, zcm ની કિંમત લખી. એટલે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ એને હું RCM વડે દર્શાવું. બુકની અંદર આના માટે કેપિટલ R સંજ્ઞા વાપરી છે, બુકમાં આવી સંજ્ઞા વાપરી છે R. ચાલે, પહેલા જૂના કોર્સમાં આવું લખતા હતા, હવે આવું લખ્યું છે. તમે બેમાંથી જે લખો એ કોઈ કશું ખોટું નથી. તો RCM અથવા તો R બરાબર શું? તો XCM ની કિંમત કેટલી? 2.33, પછી YCM ની કિંમત 3.33 અને ZCM ની કિંમત 4.33 અને છેલ્લે એકમ લખી દેવાનું મીટર. આ બધું મીટરમાં છે. જો સેન્ટીમીટરમાં હોય તો સેન્ટીમીટર લખી દેવાનું, મીટર હોય તો મીટરમાં લખી દેવાનું. બીજું, આને મારે બીજી રીતે લખવા હોય તો આ જે મૂલ્ય છે ને આપણે ભાગાકાર કર્યા પહેલા એ પણ લખી શકાય. એટલે જો આવું થશે 14/6 છે, બીજો 20/6 છે અને ત્રીજો 26/6 છે. હવે આ 6 તો બધે સરખા છે તો 6 કોમન લઈને કૌંસની બહાર 1/6 લખી શકું આવી રીતે. તો કૌંસમાં ખાલી શું લખવાનું? 14, 20 અને 26 મીટર. આવી રીતે પણ લખી શકાય RCM અથવા R. આ એ સાચું, આ એ સાચું, બરાબર. એટલે અંતિમ જવાબ આપણને મળી ગયો. આને નંબર આપી દઈએ આપણે 4, આને નંબર આપી દઈએ 5. બંને લખવા જરૂરી નથી, ધ્યાન રાખો. તમારે આ જવાબ જ લખવો હોય, આવો જવાબ, તો પછી આ ભાગાકાર કર્યા એ નહીં લખવાના. આને 1 નંબર કહી દો, આને 2 નંબર, આને 3 નંબર, અને પછી આવો જવાબ લઈ આવો તો એ ચાલે. પછી જુઓ, અહીં 14 છે, અહીંયા 20 છે, અહીંયા 26 છે. આમ તો 14/6 એટલે 7/3 એવી રીતે પણ લખાય, છેદ ઉડાડો તો. તો આ બધામાંથી 2 2 કોમન નીકળે તો અહીંયા 7 થઈ જાય, 10 થઈ જાય, 13 થઈ જાય. અહીં 2/6 એટલે 1/3 થાય. એટલે હજુ આનો બીજો પોસિબલ જવાબ મારે લખવો હોય તો અહીં 1/3 થઈ જાય. એટલે બધાને 2 વડે ભાગી દીધા આપણે તો 7, 10, 13 મીટર. આ જવાબ પણ લખાય R અથવા RCM. એટલે જો આ દાખલો આપણે ખાલી સમજવા માટે લીધો કે આવી ગણતરી તમે કેવી રીતે કરી શકો એમ, બરાબર. હવે અહીં મૂલ્યો બદલીને તમે જાતે બીજો પ્રયત્ન કરી શકો. આ 1 2 3 લીધા એને બદલે 2 3 4, પછી અહીંયા 1 2 3 4 5 6 7 8 9 આવું લઈ અને તમે જાતે ગણો. ચલો એક દાખલો તમને એવો આપું છું હોમવર્કમાં કે m1 બરાબર કેટલા? તો 2 kg, m2 બરાબર 3 kg, m3 બરાબર 4 kg, પછી r1 સદિશ બરાબર 1 2 3 મીટર, r2 સદિશ બરાબર 4 5 6. જે મરજી પડે તે મૂલ્યો લઈ શકો. કઈ સળંગ લેવા એવું જરૂરી નથી. આ 2 3 4 એવું સળંગ લેવું એવું જરૂરી નથી. 2 5 8 એવું ગમે તે લઈ શકો, પોઈન્ટમાં લઈ શકો, બરાબર. અહીંયા પણ 1 2 3 પછી 4 5 6 એવું જરૂરી નથી, બરાબર. જે લેવું હોય તે લેવાય. r3 બરાબર 7 8 9 મીટર. તો RCM શોધવાના. ચલો આ એક દાખલો તમારો હોમવર્કમાં. આ દાખલો આવી જ રીતના જ, ખાલી શું થશે? આંકડા બદલાશે તમારે. સૂત્રો તો આના જ વાપરવાના છે, XCM YCM ZCM ના, બરાબર. એટલે અહીં સુધી તમારે આવી જવું. આવી ગણતરી તમે હવે જાતે કરશો, બરાબર. હવે એક પ્રશ્ન છે આપણે ચોપડીમાંથી લઈએ છીએ. હમણાં આગળ જે દાખલો ગણ્યો વધારાનો એવો ચોપડીનું ઉદાહરણ નંબર 7.1. આપણે જે દાખલો ગણ્યો 3 કણોનું બનેલું તંત્ર હતું. આપણે 3 પરિમાણ લીધા એટલે x y ને z 3 આમ લીધા. અહીંયા એક સમબાજુ ત્રિકોણ આપ્યો છે.
શું આપ્યું છે? સમબાજુ ત્રિકોણ. ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ પર એક એક પદાર્થ છે. ધારો કે પહેલો પદાર્થ છે એનું દળ ઉગમ બિંદુ પર મૂકેલો છે, એનું દળ છે 100 ગ્રામ. જો ગ્રામ એકમમાં આપ્યું છે, બરાબર. પછી એવું કીધું છે કે સમબાજુ ત્રિકોણની દરેક બાજુ 0.5 મીટર લાંબી છે. આ અંતર 0.5 થાય એટલે ઉગમ બિંદુ પર જે કણ મૂક્યો છે એના આમ 0 0 છે, એટલે કે x1 y1 શું છે? 0 0 મીટરમાં. x1 y1 0 0 છે. પછી આ બીજો પદાર્થ લો, અહીંયા એ બિંદુ પર જે મૂક્યો છે એને m2 દળનો પદાર્થ કહીએ, તો એ 200 ગ્રામનો પદાર્થ છે. કેટલું દળ છે એનું? 200 ગ્રામ દળ છે. અને એના યામ કેટલા છે? તો 0.50, કારણ કે આ બાજુની લંબાઈ 0.5 છે, એટલે અહીંથી આ અંતર 0.5 થાય x યામ, અને x અક્ષ ઉપર y યામ તો 0 હોય, એટલે એનો y યામ 0 થાય. એટલે x2 y2 બીજા કણ માટે x2 y2 x2 બરાબર 0.5 થાય અને y2 કેટલા થાય? તો 0 થાય મીટર એકમમાં. પછી આ ત્રીજો કણ જે 200 ગ્રામ દળ છે, એટલે m3 બરાબર 200 ગ્રામ. સોરી, અહીંયા 150 છે, આ 150 છે. 150 એના યામ 0.50 છે. ત્રીજો 200 ગ્રામ છે, એના યામ x3 y3 શું થાય? તો જો x3 y3 મારે કેવી રીતે શોધવાના? આપ્યા નથી તમને, આમ તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એવું કહી દીધું હોય. અહીંયા પ્રશ્નમાં જોઈએ આપણે, નહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એવું નહીં, એટલે આકૃતિ પ્રશ્નમાં નથી આપી તમને. પણ પ્રશ્નમાં એવું કીધું છે કે સમબાજુ ત્રિકોણ, તો આ ખૂણો કેટલો થાય? 60. આને ત્રીજો કણ છે એનું સ્થાન સદિશ r3 કહું તો r3, અહીંયા x3 y3 મારે શું લખવાના? તો આપણે સદિશના ઘટકો લેતા હતા, અહીંયા બાજુમાં રફમાં આપણે લખીએ. જુઓ, r3 સદિશ બરાબર x3 y3, જ્યાં x3 બરાબર સોરી x3 બરાબર શું થશે? તો આ સદિશ છે એનો x ઘટક. આપણે સદિશ એ લેતા હતા, ખબર હોય તો સદિશના ચેપ્ટરમાં સદિશો શીખ્યા, એટલે સદિશ હોય તો એનો x ઘટક ax બરાબર a cos θ આવું લખતા હતા આપણે. તો એવી રીતે x3 બરાબર શું? તો બાજુનું માપ 0.5 છે, એટલે 0.5 cos θ. cos θ માં થીટા કેટલા લેવાના? 60, બરાબર. એ રીતે y ઘટકમાં y3 મારે શું લેવાનું? તો y3 બરાબર 0.5 sin θ, એટલે કે sin 60. a cos θ a sin θ એવું લેતા હતા એના જેવું. એને બદલે આપણે 0.5, બાજુનું માપ સદિશની લંબાઈ 0.5 છે, તો cos 60 કેટલા થાય? તો 1/2 થાય. એટલે 0.5 ગુણ્યા 1/2 એટલે એના અડધા, 0.5 ભાગ્યા 2 એટલે 0.25 થાય. આપણે જો આકૃતિમાં 0.25 લખ્યા છે, એટલે આ x3 કેટલા થયા? 0.25. અહીંયા sin 60 એટલે √3/2, એટલે 0.5 ગુણ્યા √3/2, 0.5 ભાગ્યા 2 એટલે 0.25 ગુણ્યા √3. તો અહીંયા આપણે રીતે લખ્યા છે. એટલે કેવી રીતે આવ્યા એવું તમારે સમજવું હોય તો આટલું લખી લેવાનું, બરાબર. x3 બરાબર 0.5 cos 60, જે 0.5 ગુણ્યા 1/2 એટલે 0.25 મીટર, અને અહીંયા 0.25 √3 મીટર આવું થાય. એટલે એ યામ અહીંયા લખી દઈએ છે આપણે કે 0.25 અને y યામ થાય 0.25 √3 મીટર. આ x3 y3 આપણને મળી ગયા. હવે જો આમ તો ગણતરીમાં અંતરો મીટરમાં આપ્યા છે અને દળ ગ્રામમાં આપ્યું છે. આ CGS એકમ છે, આ MKS એકમ છે. પણ આપણે જે સૂત્ર વાપરવાના છે એમાં દળ ઉપર પણ આવે છે, છેદમાં પણ આવે છે. એટલે ધારો કે આને કિલોગ્રામમાં ફેરવું, કિલોગ્રામમાં ફેરવું તો કોઈ ફરક પડતો નથી. પણ આપણી ગણતરી જો એક જ એકમ પદ્ધતિમાં બતાવવી હોય તો
કાં તો બધું જ MKS માં હોવું જોઈએ, કાં તો બધું જ CGS માં હોવું જોઈએ. એટલે આપણે શું કરીએ, તો આ M1 જે છે 100 ગ્રામ છે, એને કિલોગ્રામમાં ફેરવું તો 0.1 kg થાય. ભાગ્યા 1000 કરવાના, ગ્રામના કિલોગ્રામ કરવાના. અહીંયા ભાગ્યા 1000 કરું તો 0.150 અથવા 0.15 kg, અને આના ભાગ્યા 1000 કરું તો 0.20 અથવા 200 અથવા 0.2 kg. એટલે આપણે બધી એક જ એકમ પદ્ધતિમાં ગણતરી થાય એટલે એવું કર્યું. બુકમાં 100 ગ્રામના 100 ગ્રામ જ રાખ્યા છે, પણ અંતિમ જવાબ આવશે એમાં કોઈ ફરક પડતો નથી, એ પણ ધ્યાન રાખો. બરાબર. ચલો હવે x અને y આમ શોધવાના, કારણ કે બે પરિમાણ છે. બે પરિમાણ છે એટલે xcm અથવા એકલા x પણ લખી શકાય. xcm બરાબર આપણું સૂત્ર કયું, તો m1x1 m2x2 m3x3 ભાગ્યા m1 m2 m3. ત્રણ ગણોનું તંત્ર છે એટલે. બરાબર. ચલો m1 કેટલા, તો 0.1, અને x1 કેટલા, તો જુઓ x1 y1 માં x1 કેટલા છે 0, તો m1 x1 એટલે 0.1 ગુણ્યા 0 એટલે પહેલું પદ શું આવશે 0, વત્તા m2 x2, m2 જે 0.15 અને x2 એટલે આ x છે 0.5, 0.15 ગુણ્યા 0.5, 15 પંચા 75, 15 ગુણ્યા 5 એટલે 75, ને 3 દશાંશીના 3 પોઈન્ટ કાપવાના એટલે 0.075 થશે. બરાબર. ચલો પછી m3 x3 0.25 ગુણ્યા 0.2, 0.25 ગુણ્યા 2 હોત તો 0.5 થાત, પણ 0.25 ગુણ્યા 0.2 છે. તમે કેલ્ક્યુલેટરથી ચેક કરી શકો. 25 દુ 50, આગળ એક 0 આવશે એટલે 0.05, અહીંયા આવશે 0.05 ભાગ્યા 0.1 વત્તા 0.15 વત્તા 0.20, આ 0.2 કહો કે 0.20 કહો, એટલે આ ત્રણેયનો સરવાળો 10, 15 અને 20, 20 ને 10 30, 30 ને 15, 30 ને 15 45, એટલે 0.45 થાય એનો સરવાળો. અથવા ગ્રામમાં આપ્યું છે 200 ગ્રામ, 150 ગ્રામ ને 100, 200 ને 100 300, 300 ને 150 એટલે 450, એને કેજીમાં લખ્યા છે આપણે. હવે આ બધો સરવાળો કરી દેવાનો અને ભાગાકાર કરી દેવાનો, એટલે 0.075 પ્લસ 0.05 અને ભાગ્યા 0.45, એટલે 0.277 એવું આવે છે. 777 એવું પાછળ આયા કરે છે. બરાબર. એટલે 0.278 એવું લખી શકો તમે. .278 પાછળ 777 આવે છે એટલે, અને આ xcm મળ્યા. હવે અહીં અંતર મીટર એકમમાં આપ્યું છે એટલે આનો એકમ મીટર જ આવશે. બરાબર. બુકમાં શું કર્યું છે જુઓ, તો પેલો જે સરવાળો છે 0.075 વત્તા 0.05 એટલે 125, 0.125 ભાગ્યા 0.45 આવું થાય છે. 0.125 ભાગ્યા 0.45, વચ્ચેનું સ્ટેપ આપણે લખી દઈએ. 0.125 ભાગ્યા 0.45. હવે આના 1000 છેદમાં આવે, આના 45 ના 6 એટલે 12.5 ભાગ્યા 45 આવું પણ લખી શકું. 12.5 ભાગ્યા 45 અથવા 125 કરું, 125 કરું તો નીચે 450 થાય xcm. પછી આનું ખાલી છેદ ઉડાયા છે. ધારો કે 450 અને 125, 25 ભાગ ચલાવું તો 25 ભાગ ચાલે, 25 પંચા 125 અને અહીંયા 25 ચલાવીએ એટલે 450 ભાગ્યા 25 કરવાના એટલે 18 થાય. 5 ભાગ્યા 18
બુકમાં કદાચ આવો જવાબ આપ્યો છે, જોઈએ કેટલો આપ્યો છે, 5/18 એવું આપ્યું છે બુકમાં. પણ 5/18 કરો તો 0.278 આપણે જે લખ્યા તે આવે, આટલા મીટર. એટલે નીચે લખી દો xcm બરાબર 5/18 મીટર. આપણે કીધું કે તમારે છેદ પૂરેપૂરા પોઈન્ટમાં જવાબ ના લાવવો હોય તો આવી રીતે રાખી શકો. આ xcm મળે આપણને. શું મળ્યું? xcm. આને નંબર 1 કહ્યું. આવું જ શું શોધવાનું? ycm. કે ycm બરાબર શું આવે? m1y1 પ્લસ m2y2 પ્લસ m3y3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3. સૂત્ર તો લખી જ દેવાનું. હવે m1y1 m1.1 અને y1 0 એટલે અહીંયા પહેલું પદ તો 0 જ આવશે, પ્લસ m2y2 m2.15 અને y2 0 આ પણ 0 આવશે. 0.15 ગુણ્યા 0 કરીએ એટલે આ પણ 0 થઈ જાય, પ્લસ m3y3 0.2 ગુણ્યા 0.25 √3 0.2 ગુણ્યા 0.25 એટલે 0.05 √3 ભાગ્યા છેદમાં તો દળ એનું જ છે m1 + m2 + m3 એટલે 0.45 આવશે. બરાબર? એટલે કે 0.05 √3 ભાગ્યા 0.45 એટલે 5 √3/45 એવું થાય. YCM બરાબર 5 √3 ભાગ્યા 45. અહીં પાછે ભાગ ચાલે પાછો, 5 × 5 ને 5 × 9 45 એટલે √3/9. બરાબર? હજુ આનું સાદું રૂપ આપી શકાય. 9 એટલે 3 તરી 9 થાય. ધ્યાન રાખો. એમાં એક 3 એમના એમ લખું ને આ 3 છે એને √3 ગુણ્યા √3 એટલે એક √3 જતા રહે એટલે નીચે એક √3 વધે. એટલે YCM કેટલા થાય? તો 1/3 √3 આવું થાય મીટર. જોઈએ બુકમાં શું આપ્યું છે. 1/3 √3 બુકમાં એ રીતે જ આપે. એટલે જો xcm અને ycm મળી ગયા. પણ મારે હવે rcm લખવા હોય તો આ જવાબ તો આપણને મળી ગયો. આ બીજો જવાબ ycm. આને નંબર 2 આપી દઈએ. હવે rcm બરાબર શું કહેવાય? તો xcm ycm. xcm કેટલા શોધ્યા આપણે? 5/18 અને ycm કેટલા શોધ્યા? 1/3 √3 આટલા મીટર rcm મળી ગયા. હજુ અહીંથી 3 કોમન કાઢવા હોય તો નીકળે. 1/3 5/6 18 માંથી 3 કોમન કાઢીએ એટલે, અને અહીંયા 1/√3. આ જવાબ આવો પણ લખી શકાય. 1/3 કૌંસમાં 5/6 અને 1/√3 આવી રીતે પણ લખી શકાય. બુકમાં શું કર્યું છે? ખાલી xcm અને ycm શોધ્યા છે. પણ rcm મારે યામના સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે લખી શકાય. એટલે જો સ્વાધ્યાયનો દાખલા નંબર 7.1 થયો આપણો. એટલે જો દ્રવ્યમાન કેન્દ્ર માટે ગઈ વખતે આપણે જે શીખ્યા હતા એમાં 1 પરિમાણની ચર્ચા કરી હતી. આજે આપણે જે શીખ્યા એ 2 પરિમાણ અને 3 પરિમાણ એની ચર્ચા કરી. એના 2 દાખલા પણ ગણ્યા. એક ઉદાહરણનો દાખલો ગણ્યો અને એક ચોપડીનો ઉદાહરણ નંબર આપણે 7.1 લીધો. બરાબર ધ્યાનથી આ લેક્ચર તમારે જોઈ લેવાનું. આજનું કામ આપણે અહીં પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આગળ હજુ દ્રવ્યમાન કેન્દ્ર પર જ આધારિત બીજા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ.